આમથી જીસીબી આવ્યું અને અમને કોઈ જાતનું એમ ન કીધું કે તમે આ વસ્તુ લઈ લો કે કાઢી લો કે કાંઈ નહીં, આવીને સીધું પાડવા જ માંડ્યા. એને કીધું સાહેબ 2 કલાક ખમો તો અમે સામાન કાઢી લેવી. કોઈ એકાઈ સાહેબે 7-8 સાહેબ હતા, કોઈ નામજોગ અમને નોટિસ નથી આપી કે તમારું આટલા મીટર કપાસ છે, તમે આટલો રસ્તો ખુલ્લો કરી નાખજો એમ. એવું કોઈ જાતનું અમને કહેવામાં આવ્યું નથી. કેટલો સામાન હતો તમારો? સામાન અંદર હતો મારો 40 લાખનો. અમુક તો અમારા ભાઈઓના છોકરાએ ઘણો કઢાયો, પણ ઘણો ખરો અમને જીસીબી વાળાએ તોડી નાખ્યો. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે દુકાન વહી ગઈ એથી અમને વાંધો નથી, પણ અમારું મકાન વી ગયું ને એ અમને તકલીફ છે કે અમારું મકાનનું ધાબુ તોડ નાખ્યું છે. જો અમને એમ કીધું કે 2 કલાક તમે ખમો તો એને અમે રીતે કપાઈ નાખે, તો અમારું મકાનનું ધાબુ તો ન તૂટે જ ને. અમારે મકાનના ધાબાના પૈસા લેવા છે એમની પાસે. તે જીસીબીએ તોડ્યું તો અત્યારે 4 વાગ્યા ની પહેલા બધા જીસીબી વાળા વી ગયા કે હવે કોઈનું નથી તોડવાનું એમ કરી.